તો અમદાવાદમાં નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નામકરણ પર હવે રાજકીય ગરમાવો જોવા મળ્યો। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને વીર સાવરકરનું નામ આપવા અંગે કોંગ્રેસે નામ લીધા વગર સત્તા પક્ષ પર પ્રહાર કર્યા। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપો કર્યા છે કે જે વિચારધારાનું આઝાદીની લડતમાં કોઈ યોગદાન નથી તે વિચારધારા હવે પોતાનો મનગમતો ઇતિહાસ લખવાનો પ્રયાસ કરે છે। તો બીજી તરફ આરએસએસના પ્રવક્તાએ વીર સાવરકર નામ આપવાના નિર્ણયને આવકારતા કહ્યું, સાવરકરનું આઝાદીની લડાઈમાં અમૂલ્ય યોગદાન છે। દેશ માટે સાવરકરે કરેલો ત્યાગ અને બલિદાન પ્રેરણારૂપ છે। અનેક લોકોએ આ દેશની માટે જાતિ, ધર્મ, કોમ, પ્રાંત, પહેરવેશ બધું ભૂલીને એક થઈને લાગ્યા। તેવા સમયે એ વિચારધારાના લોકો ક્યાં હતા? આઝાદી જંગના ઇતિહાસના પન્ને જેને નખે નથી કપાયો એવા લોકો આજે આઝાદી જંગના નવા ઇતિહાસ લખવા નીકળ્યા છે। ઇતિહાસના પન્ને સુવર્ણ અક્ષરે લખાવવા માટે તમારે પેઢીઓના બલિદાન હોય છે અને એ બલિદાનના કારણે જે સુવર્ણ અક્ષરે લખાતું હોય છે। વીર સાવરકર જીનું નામ એ અમારા બધા માટે તો સૌથી વધારે શ્રદ્ધેય અને બધાને એનાથી ખુશ જ થવું જોઈએ સ્વાભાવિક રીતે। એમના જીવનને જો એક વખત નજર લગાવીએ તો ધ્યાનમાં આવે કે ભાઈ આઝાદીની ચળવળને લઈને એમને જે એમનું યોગદાન છે એ પણ બહુ મોટા પ્રમાણમાં રહેલું છે।